ગુજરાતનો આવાજ। છોટાઉદેપુર નગરપાલિકા ખાતે પ્રાંત અધિકારી વિમલ બારોટના અધ્યક્ષસ્થાને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી। તાજેતરમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં વિજેતા થયેલા સભ્યોની પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી આજરોજ છોટાઉદેપુર નગરપાલિકા સભાખંડ ખાતે પ્રાંત અધિકારી વિમલ બારોટના અધ્યક્ષસ્થાને યોજાઈ, જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પસંદ કરવામાં આવેલ મંજુલાબેન કોળી પ્રમુખ અને પરવેઝ મકરાણી ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વિજેતા થયા હતા। જે અમે નગરનો વિકાસ માટે અમને પ્રમુખ પદ મળ્યું છે, એના માટે અમે નગરનો વિકાસ કર્યું। સાથે મળીશું અમારા સંસદ જસુભાઈ સાહેબ, નારાયણભાઈ રાઠવા સાહેબ, ઉપેન્દ્રભાઈ, નગરના સભ્યશ્રી, નગરજનો, ભાઈઓ બહેનો, વડીલો એ બધા મને સાથ સહકાર આપજો। આપણે નગરને ડેવલપ કરીશું, સારું ને સુંદર બનાવીશું। ભારત માતા કી જય। ભારતીય જનતા પાર્ટી પાસે છોટાઉદેપુર નગરપાલિકામાં 20 સભ્યોનું સંખ્યાબળ હોવાથી પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં કોઈએ ઉમેદવારી નોંધાવી ન હતી। 1996 પછી પ્રથમ વખત છોટાઉદેપુર નગરપાલિકામાં બહુમતીથી ભાજપનો ભગવો લહેરાતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં હર્ષની લાગણી જોવા મળી હતી। આજ રોજ છોટાઉદેપુર નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી, જેની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મંજુલાબેન કિશનભાઈ કોહલી, ઉપપ્રમુખ તરીકે પરવેઝ મુસ્તુફાલી મકરાણી મારી વરણી થઈ છે। તે બદલ જિલ્લાના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ, માન્ય સાંસદ સભ્ય શ્રી જસુભાઈ, માન્ય માજી સાંસદ રેલ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા સાહેબ, જિલ્લાના તમામ હોદ્દેદારો, મારા મોટા ભાઈ સમાન સૌરભભાઈ, મુકેશભાઈ અને પ્રદેશના નેતૃત્વ કરતા માન્ય પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ ભાજપની બધી ટીમનું મેં ખાસ કરીને મારા સાથી કોર્પોરેટરશ્રીઓનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેઓએ અમારા ઉપર વિશ્વાસ મૂકીને બિનહરીફ અમને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે। આ પ્રસંગે લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, પૂર્વ રેલ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી તેમજ જિલ્લા શહેર ભાજપના વિવિધ સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બિનહરીફ વિજેતા થયેલા અને પ્રમુખ ઉપપ્રમુખને પુષ્પમાળા પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી। બોડેલીથી હૈદર પઠાણનો રિપોર્ટ।